કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સિદ્ધાંતો. આ સુવિચાર આયરિશ કવિ અને નાટ્યકાર એવા શ્રી ઓસ્કાર વાઇલ્ડ સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ. સંજોગો વશાત સિદ્ધાંતોને ક્યારેય પણ બદલવા જોઈએ નહીં. મારા વાલા મિત્રો, શ્રી ઓસ્કાર વાઇલ્ડ સાહેબ કે જે આયરિશ કવિ અને મહાન નાટ્યકાર રહી ચૂક્યા છે, તેમણે સિદ્ધાંતો વિશે, પ્રિન્સિપલ્સ વિશે બહુ સરસ મજાની વાત કરી છે. તેમના મતે જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતોને વળગી રહે છે તે વ્યક્તિ હંમેશા પોતાનું ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. એટલે કે જે વ્યક્તિ હંમેશા તટસ્થ રહે છે, ગમે તેટલા કપરા સંજોગો આવે છતાં પણ પોતાના સિદ્ધાંતોથી ભટકતો નથી, તેની વાત છે. પરંતુ મારા દોસ્તો, મારા મિત્રો, આપણે આપણા જીવનમાં ઘણીવાર આપણે પોતે પણ એવું કરતા આવ્યા છીએ અને ઘણીવાર કરીએ છીએ પણ ખરા કે આપણે મોટી મોટી સિદ્ધાંતોની વાત જરૂર કરીએ છીએ, પરંતુ જ્યાં ક્યાંક આપણને આપણો કોઈક નાનો મોટો ફાયદો દેખાતો હોય છે ત્યારે આપણે પ્રેક્ટિકલ બનવાના બહાનાની પાછળ ઘણા બધા સિદ્ધાંતોમાં બાંધછોડ કરતા હોઈએ છીએ અને પાછા સિદ્ધાંતોની વાત તો કરતા જ હોઈએ છીએ. તો આને બેવડા માપદંડ કહી શકાય. અને જે વ્યક્તિ આવા બેવડા માપદંડથી જીવતો હોય છે તે ક્યારેય પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. માટે મારા મિત્રો, આપણે આપણા જે પણ સિદ્ધાંતો આપણે બનાવેલા છે તે સિદ્ધાંતોને વળગીને રહેવું જોઈએ. ગમે તેટલા કપરા સંજોગો આવે, ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ આવે, છતાં પણ આપણે આપણા સિદ્ધાંતો પર ચાલવાનું છોડવું નહીં જોઈએ. હંમેશા સિદ્ધાંતોના રસ્તાએ ચાલવું જોઈએ. તો જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ, સફળતાને હાંસલ કરી શકીએ છીએ. માટે આ જે સિદ્ધાંતોનો જો નિયમ છે કે તેને વળગીને રહેવું, તે આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આપણા જીવનને વધારે ને વધારે સારું બનાવવું જોઈએ. થેન્ક યુ.